ભારતના જીતની 25મી વર્ષગાંઠની ઉજવણી સુરતની રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા કારગિલ વિજય દિવસે 5000 કિલોમીટરની યાત્રા કરી કારગિલ પહોંચી વીરોને નમન કરશે। રિટાયર્ડ આર્મી ઓફિસર કેપ્ટન મીરા દવે કારગિલ વિજય દિવસ નિમિત્તે પતિ સિદ્ધાર્થ દવે સાથે કારગિલ વિજય યાત્રા 2024 તેમની કારમાં 5000 કિલોમીટરની યાદગાર યાત્રા કરશે। સુરત અઠવા લાઇન્સ વિસ્તારથી આ યાત્રા આજથી શરૂ કરવામાં આવી છે, જે માર્ગ યાત્રા 26મી જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્વારા સમાપ્ત થશે। બહાદુરી અને બલિદાનનું સન્માન સુરત શહેરમાં રહેતા ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી મીરા દવે પતિ સિદ્ધાર્થ દવે સાથે તેમની કારમાં કિલોમીટરની યાદગાર માર્ગ યાત્રા આજથી શરૂ કરી છે, જેની પાછળ કારણ કારગિલ વિજય દિવસ છે। 26મી જુલાઈ 2024ના રોજ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ છે, જેને યાદગાર બનાવવા માટે કેપ્ટન મીરા દવે આ યાત્રાની શરૂઆત કરી છે। તેઓ 26 જુલાઈના રોજ કારગિલ ખાતે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય શસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરશે। ભારતની જીતની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે। યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ સિદ્ધાર્થ દવેએ જણાવ્યું કે જયપુર ખાતે કારગિલ યુદ્ધના હીરો મહાવીર ચક્રથી સન્માનિત રાજપૂત રાઇફલ્સના દિગેન્દ્ર કુમાર હાજર રહેશે। આ યાત્રા રોડ યાત્રાનો ઉદ્દેશ જાગૃતિ અને પ્રેરણા આપવાનો, બહાદુરીની ગાથાઓ અને કારગિલ વિજય દિવસના મહત્વને શેર કરવાનો છે। માર્ગ યાત્રા 26મી જુલાઈ 2024ના રોજ ભવ્ય ઉજવણી સાથે કારગિલ દ્વારા સમાપ્ત થશે। કારગિલ વિજય જ્ઞાન યાત્રા 2024 કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને સાથે તે ભારતના નાગરિકોને देशभक्ति और जागृति ने प्रोत्साहन आपे छे। जी नमस्कार, जय हिंद, वंदे मातरम। मेरा नाम सिद्धार्थ दवे है। मैं और मेरी सहधर्मचारिणी कैप्टन मीरा सिद्धार्थ दवे सूरत से आज कारगिल विजय ज्ञान यात्रा की शुरुआत कर रहे हैं, जो 5000 किलोमीटर की यात्रा रहेगी। यहाँ से 2500 किलोमीटर दूर कारगिल है और वहाँ पे द्रास मेमोरियल में ये यात्रा पूर्ण होगी। उसके बाद फिर 2500 किलोमीटर ड्राइव करके हम वापस आएंगे, तो टोटल 5000 किलोमीटर्स। इस दौरान जयपुर में महावीर चक्र से सम्मानित हवलदार दिगेंद्र कुमार उपस्थित रहेंगे, जो फैंस और ग्रासरूट मीडिया का एक कार्यक्रम रहेगा। तत्पश्चात पाकिस्तान राजस्थान बॉर्डर श्री गंगानगर पे इंडियन आर्मी द्वारा एक कार्यक्रम रखा गया है और वहाँ से अमृतसर बीच में भटिंडा बरनाला होते हुए हम जम्मू जाएंगे। सेंट्रल यूनिवर्सिटी ऑफ जम्मू में कार्यक्रम है और ये पूरे कार्यक्रम रखने के पीछे का आशय है अवेयरनेस हो, लोगों में जागृति आए।